આગળ વાત કરીએ જે રીતે વડોદરાની તો વડોદરામાં દુષ્કર્મી જીમ સંચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી સાગર મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। ચપ્પુ બતાવીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સોશિયલ મીડિયા મારફતે તેઓ સંપર્કમાં આવ્યા હતા। જોકે યુવતીને મળવા હરણી તળાવ પાસે બોલાવવામાં આવી હતી। વાત કરવાના બહાને હોટલમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપી અને ભોગ બનનાર પરિણીત હોવાનું સામે આવ્યું છે। જીમ સંચાલક દ્વારા આ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું। આરોપી સાગર મકવાણાની ધરપકડ કરવામાં આવી છે। વડોદરાના દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો વાત કરવાના બહાને તેને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપી અને ભોગ બનનાર યુવતી વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, શું છે વિગત, શા માટે આ બધી વિગત સામે આવી છે? જીમ સંચાલક છે સાગર મકવાણા કે જેના ઇન્સ્ટાગ્રામ થકી એક યુવતી સંપર્કમાં આવી હતી। ત્યારબાદ આ મિત્રતા વધુ પરિણમી હતી અને સાગરે યુવતીને ગોલ્ડન ચોકડી પાસે બોલાવી હતી અને ત્યારબાદ પોતાની એક્ટિવા પર બેસાડી હતી અને એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં ચપ્પુ બતાવીને બે વાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ હાલ પોલીસે હરણી પોલીસ યુવતીએ હરણી પોલીસ મથકે નોંધાવી છે અને હરણી પોલીસે સાગર મકવાણાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। જી આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।